દુકાને જાય અનિલભાઈ અને ગુજરાન હાલે કંઈક ને કંઈક આપે, પણ આ માથું ઓળવાનો કાસકો છે. મને એક ભાઈ કે દિલીપભાઈ આ કઈ રીતે વગડે? મેં કીધું આમાં હરખું ફૂંક મારો, બરાબર ફૂંક મારો તો વગડે, નીતરામાં બીજું બગડે. ગાંડાને ગલગલિયા નો કરાય, ઢોર ભડકે ત્યારે ડબો નો ખખડાવાય, મૂર્ખાની સામે વાત નો મંડાય, ઝાડા છે હોય કોઈ દી એને શંખ ન વગાડાય. આ ધ્યાન રાખવું પડે. ફરીને વન્સ મોર જોર જેને ગામડામાં રહ્યા છો તમે, ગામડામાં પૂજા પાઠ કરતા હોય, શંખ વગાડે. એક પૂજારીને ઝાડા થઈ ગયા, આરતી કરતા હતા, ડોક્ટર પાસે ગયા, એટલે ડોક્ટરની દવા આપીને હાલતા છે ને પછી ડોક્ટર કે આવો રોગ હોય તો આવું ન ખાવું જોઈએ. એટલે હાલતા છે ને પછી પૂછવા આવ્યા, એ કે સાહેબ મારે ખાવાનું હું? ડોક્ટરે જોયું કામકાજ શું કરો છો? તો એ કે બધું ખાઈજો પણ આરતી ટાણે શંખ નહીં વગાડતા. આ પરેજી. એટલે ગાંડાને ગલગલિયા ન કરાય, ગાંડો ને ગલગલિયા ન કરાય. કાલે એક ચડી ગયો તો ટ્રેનમાં 45 મિનિટ હાથ ટ્રેન રોકી સુરતમાં, કાલે ગાંડો એન્જિનમાં ચડી ગયો. હા, ગાંડાને ગલગલિયા ન કરાય. ઢોર ભડકે, પશુ ઢોર ભડકે ત્યારે ડબો ન ખખડાવાય, મૂર્ખાની સામે વાત ન મંડાય, અને ઝાડા છેવાની સામે કોઈ દિવસ એને શંખ ન વગાડવો જોઈએ. આટલું જીવનમાં ખરેખર યાદ રાખવા જેવું છે. હા, એટલે ડાયો માણસ કેને કહેવાય? કોઈના સામેથી શીખે ને અનિલભાઈ, કોઈના જીવનમાંથી શીખે પરિણામ શું થાય ને શું નહીં, એ ડાયો માણસ કહેવાય. હા, એટલે હમણાં પ્રોગ્રામ કરીને આવતો હતો ઋષિકેશથી કથામાંથી, એટલે મારી હારે સ્વામિનારાયણ મંદિરના સંતો હતા વેડ રોડના, અને મારા વાલીડા અમુક આળવિતરા હોય અનિલભાઈ, ટોયલેટમાં માર્કર પેનથી ન લખવાનું લખી નાખે. એ સ્વામી આવડે વરની સ્વામી બહાર આવે, મને કે દિલીપક જોતો ટોયલેટમાં કોઈ કે હું લખ્યું? મેં શું લખ્યું સ્વામી? મને કે કોઈ માર્કરથી લખ્યું છે, અહીં હું બેઠો છો, ચંદ્ર ઉપર જઈને બેસ ને. મેં કીધું જોવા દો, મેં જોયું હા લખ્યું છે, પણ મેં કીધું આપણે ખીજ ઉતારવી છે, રીસ ઉતારવી, કરવું હું? પછી હું ડબ્બામાં ગયો. હવે એનો ફોન નંબર નહીં, નીચે મોબાઈલ નંબર નહીં, નામ નહીં, નહીંતર આપણે ફેસબુકમાં સર્ચ કરજે કે નામ ભાઈ તે આ ટ્રેનમાં આ નંબરના ડબ્બામાં તે લખ્યું તો આવું ન લખાય એમ કહેવાય. પણ મારે તો પછી રીસ ઉતારવી હતી. હું ડબ્બામાં જો મારો ઠેલો ખોલ્યો, માર્કર પેન કાઢી, અને એણે લખ્યું તો ને નીચે હું લખી આવ્યો કે અત્યાર સુધી હું ચંદ્ર ઉપર જ હતો, ત્યાં પાણી નહોતું એટલે અહીં આવ્યો. આમ જીવનમાં કોઈક દિવસ છે ને આવી રીતે ખીજ ઉતારી લેવી. પતિ ગરમ થાય, પત્નીને નરમ થઈ જાવ, આમને નાયલા કરે. પણ બેન તમે હસ્યા જ કરો છો, ઘેરે તમે આમ જ સરસ મજાનું પરાગભાઈને હસતા જોયા નહીં, પણ તમને જોયા ને તો મને એક ઓલા રાખી હિરોઈન યાદ આવી ગયા. હું કહું આમ મારે થોડાક વિચારવું પડે, અસલ રાખી બેન જેવા. પણ આમને તમારું જીવન બેન વ્યતીત થાય ને, ભગવાનને પ્રાર્થના કરી, આવો હસમુખો ચહેરો કોકને જ મળે. હા, નહીતર આમ જમવા બેહીને તો એ જ બાયું કે આપણને એ જમી લો ને પછી એક વાત કહું, એટલે માણસ ડાયટિંગ કરવા માંડે, અડધું જ ખાય. વજન ઘટાડવું હોય પતિનું તો એટલું જ કહેવાનું, એ જમી લો પછી એક વાત કહું, માણસ અડધું ખાય. દંપતિ, મને એક ભાઈ કે કોને કહેવાય? મેં કીધું પતિનો દમ નીકળી જાય ને દંપતિ. તાજા લગ્ન છે હોય એન અને વાસી લગ્ન થઈ ગયા હોય 50-60 વર્ષ વૈયામાં ફેર હું? એક ભાઈ મને પૂછ્યું, મેં કે તાજા લગ્ન છે એનો કબાટ ખોલો એટલે ફેર એન લવલી નીકળે, સ્પ્રે નીકળે, કિટકેટ નીકળે, કાજુ બદામ નીકળે, સ્પ્રે રૂમાલ નીકળે. હા, મને કે 60-70 વર્ષ થઈ ગયા એમાં કેમ ખબર પડે? મેં કે એનો કબાટ ખોલો એટલે આયોડેક્સ નીકળે, મૂવ નીકળે, બામ નીકળે. પછી હમણાં 7 જાન્યુઆરી હું ગમત ગુલાનું શૂટિંગ પતાવીને આવતો હતો, એટલે મેં કીધું ગયો તો લોકલ ટ્રેનમાં નીલભાઈ, તમે તો ઘણા કાર્યક્રમ શૂટિંગ કર્યા છે પણ મારું પહેલું હતું, એટલે મેં કીધું એકવાર વંદે ગુજરાત આપણે વંદે ભારત ટ્રેનમાં બેહવું છે. કે કેવી ટ્રેન છે, પ્લેન કરતા વિશેષ, અને ટ્રેન એટલે ટ્રેન જોઈને એટલે હા એમ થઈ ગયું, વિમાન શું જોઈ રહ્યું, ઝાંખવું પડે વિમાનો. ત્યાં પછી ટીસી આવ્યો, મને કહે કે આમાં સજેશન છે, હજી સુધારા કરીએ. મેં કે મારું માનશો કે હા એક સજેશન છે. મને કે બોલો. મેં કે ટોયલેટમાં જે મગ બાંધ્યો છે ને મગ, એની ચેન થોડીક ટૂંકી પડે. મારી સામે જોઈને કે હા, મને કે કાંઈ નહીં ને આવું સજેશન. મેં કીધું તમે કીધું સુધારાનું એટલે, બાકી અમે તો લોટો લઈને જતા ગામડા. લોટામાં અનિલભાઈ પકડવાની મુદ્રામાં ફેર છે, નીચેથી પકડે તો એ હાથ ધોવાનો હોય, વચ્ચે પકડે લોટો તો પીવાનો હોય, ઉપર પકડે જવાનો હોય.
પકડવાની મુદ્રામાં ફેર છે. પછી મને કે તું ક્યાંનો? મેં કીધું હું અમરેલીનો. મને કે હું ચિત્તલનો રાજીવ લાઠિયા. એમ મને કે હમું જોઈને મને કે આવા સજેશન ન દેવાય. એ મગ છે એ ચેનથી બાંધ્યો, તું થોડો બાંધ્યો, આગો પાછું થઈ જવાય. આ સોલ્યુશન. આપણા કાઠિયાવાડી પાછા પડાઈ જાય. હા બોલો. હમણાં 28 એપ્રિલ હું હોંગકોંગ ગયો. આપણા 1000 ગુજરાતી રહેશે અનિલભાઈ. તમે તો ઘણા કન્ટ્રી જાઓ, હું પહેલી વાર ગયો. 28 એપ્રિલ આપણા ડાયમંડના વેપારી 300-400 જણા રહે જોકી ક્લબમાં કાર્યક્રમ. એટલે હું પહેલી વાર ગયો. મારી યાર એક ભાઈ બીજો જે લઈ જતા હતા એ હતા 2 જણા. હવે હું કોઈ દી ગયો નહીં. અને ત્યાંથી જ્યારે 230 ગેટ છે હોંગકોંગ એરપોર્ટ. આવું ટાપુ છે પણ હું એરપોર્ટ બનાવ્યું છે. એ ભાઈ ચડ્યા મુકેશભાઈ વસાણી. અને જે એર હોસ્ટેજ ઇમિગ્રેશન ને બધું થઈ ગયું હતું ને એરપોર્ટમાં વિમાનના મહોક્યામાં 2-3 એર હોસ્ટેજ ઊભે. ખાલી બોર્ડિંગ પાસમાં ઇમિગ્રેશન બધું થઈ ગયું એટલે આમ પેનથી લીટો કરીને જવા દે. એટલે આમ બોર્ડિંગ પાસ ગોતે આમ કરે. ઓલી થોડુંક હિન્દુ બોલે, હિન્દી ગુજરાતી તો આવડે નહીં. બોર્ડિંગ પાસ માગે, જડે નહીં. કાકા મારી આગળ, હું પાછળ, આમ કરે. ક્યાં હુઆ? એર હોસ્ટેસે પૂછ્યું. પાસ ખોવાઈ ગયો તો બોર્ડિંગ પાસ. એટલે એને શું કીધું ખબર? મેં ગાંગા હો ગયા. હવે ગાંગો શબ્દ છે આપણો તળપદી, એને કેમ ખબર પડે? એટલે મેં કીધું, મેં એકે દાંત કાઢ્યા. હું એક હસ્યો, ગાંગા હો ગયા. તો એર હોસ્ટેજ કે આપ હસે ક્યું? મેં કીધા ને ગાંગો સમજાવવો કેમ? પરસેવો વળી ગયો. પણ આપણે પાછા પડીએ. મેં કીધું કાકા સાઈડમાં જાઓ. એર હોસ્ટેજનો મોબાઈલ લઈ લીધો અને 8 થી 10 સીટ સુધી અંદર પ્લેનમાં દોડ્યો. ઊભો રહી ગયો એર હોસ્ટેજ પાછળ અને એને પરસેવો વળી ગયો. મોબાઈલ આપી દીધો મને. એર હોસ્ટેજ કે આપકો મોબાઈલ લેને કા નહીં થા તો વાપિસ ક્યું દે દિયા? મેં કીધું બેન, જ્યારે વસ્તુ ખોવાઈ જાય, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, જે પરિસ્થિતિનું નિર્માણ થાય, ધીસ સિચ્યુએશન ઇઝ ગાંગા હોના. ઓ આઈ સી, ઓ આઈ સી. એટલે આમ કરીને કાઠિયાવાડી પાછો પડે કે નીકળી જાય ભાઈ. હા, કાઠિયાવાડી કાકા ક્યાં ક્યાં સુધી જઈ આવે. અનિલભાઈ તો ઘણા વિદેશ પ્રવાસ કર્યા છે. પણ મારે એક કાકા અમેરિકા ગયા હતા. હવે એને કોઈ દી છોકરો એટલે 2-3 વાર ગયા, પણ ધોતી પહેરેલી, ઓલું પાહાબંધી કડિયું, આટીવાળી પાઘડી અને અમેરિકા ઉતર્યા એટલે ભૂરીઓ ફોટા પાડે. વાવ ગુડ ઇન્ડિયા, વાવ ગુડ ઇન્ડિયા. આમથી ફોટા પાડે ને આમથી પાડે. અને દાદાની મૂછ હતી પૂળો પૂળો માટી ચડાવેલી. ભૂરો મૂછને અડીને કે વોટ ઇઝ ધીસ? હવે દાદાને અંગ્રેજી આવડે નહીં, જેવું તેવું આવડે. એટલે દાદા કે ધીસ ઇઝ માય આબરૂ. ભૂરો કે 1 piece give me, કે 1 piece give me but you are give me $1,000. $1,000 આપ તો મૂછનો વાળ મળે. ભૂરાને એમ કે ઇન્ડિયામાંનું કંઈક આવતું છે. $1,000 આપ્યા એટલે ભૂરાએ 1000 આપ્યા. દાદાએ ધોતીના છેડામાં $1,000ની ગાંઠ મારી અને દાદાએ પાઘડી ઊંચી કરીને માથામાંથી વાળ આપ્યો. ભૂરિયો કે દાદા સિટિંગ? કે બેટા નોટ સિટિંગ, ધીસ ઇઝ માય શોપીસ, ધીસ ઇઝ માય ગોડાઉન. આ કાઠિયાવાડી પાછા ન પડે. પૂરો $1000 તો ભંગાઈ ગયો ને દાદા હાલતા છે. આ એમાં દાદાનો ધોતીનો છેડો પાટલી પાછળથી નીકળી જાય ને રોડમાં ઢહડાતો હતો. ભૂરો પાછો આવીને ઊંચો કરીને કે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ કીધું ને દાદાએ ગળામાં ટાઈ પહેરી હતી. ઓલા ભૂરાએ પકડીને કે વોટ ઇઝ ધીસ? તો ભૂરો કે ધીસ ઇઝ માય નેક ટાઈ. કાકા કે ધીસ ઇઝ માય બેક ટાઈ. આઈ એમ ગોઈંગ ટુ કેલિફોર્નિયા. હા ભાઈ આવી ગયા. બોલો કેલિફોર્નિયા, વોશિંગ્ટન ડીસી ને 2-3 નામ બોલ્યા. એટલે 4-5 વાર ભૂરિયાઓ ને આટિયા સડાવી દે. હા, અને હમણાં તો 200 ને આજ કેટલા 100 જણાને પાછા મોકલ્યા ટ્રમ્પે. આ ટ્રમ્પ છે કે બોમ્બ છે એ કાંઈ ખબર નથી પડતી. બોમ્બ આવ્યો. તે મેં મારા મિત્રને ફોન કર્યો હમણાં ન્યૂ જર્સી જવા. મને કે હવે વહી આવીશ. મેં કીધું સારું, પણ અહીં આવીને મારે શું કરવું? મારે મેં કીધું એવું કાંઈ નહીં કહેવાનું. કુંભમાં નાવા આવ્યા હતા, પણ ભારતમાં નાહ્યા પછી, કુંભમાં નાહ્યા પછી એમ થયું કે આ જેવો દેશ નથી એટલે અહીં રહી જાઉં એમ કરી. ભારત તો ભારત છે. હે, આના 2 વિશ્વયુદ્ધ છે, પણ ગીતા જેવો ગ્રંથ તો ભારતમાં નીકળ્યો. કભી દાદ બાપુ લખતા હોય શબ્દ એક શોધો તો સહિતા નીકળે, કૂવો ખોદો તો અહીંયા સરિતા નીકળે. અજબ તાસીર છે ભારત ભૂમિની, કાંઈ વાવો મહાભારતને ક્યાંક ગીતા નીકળે. જનક જેવા આવીના ધરતીમાં હજી હળાકે,
જનક જેવા આવી અને આ ધરતીમાં હજી હળ હાકે તો ક્યાંક આવી સીતા પણ નીકળે છે. કવિ કાલિદાસ અને ભોજના ખંડેરો, એ ખંડેરો આમ જરી ખોતરો તો એમાંથી ક્યાંક કવિતા નીકળે. અરે રણ છોડને રણ છોડવું પડે, અહીં કર્ણ, અહીં ભીષ્મ પિતામહ નીકળે. અને હજી ક્યાંક ધમકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે. અને ગુરુદત્ત જેવા આવીને સાહેબ કોઈ કૃષ્ણ ભગવાન જેવો આવીને ફૂંક મારે ને તો આ તપના ધૂણે ધક ધકતા નીકળે. ભારત દેશ છે. બાકી મોકલો કૃપકોમાં ન કરીએ તો મારો દીકરો સિનેમામાં નીકળે. ધ્યાન રાખવું. હા, બહુ ધ્યાન રાખ્યા જેવું છે. અત્યારે સમય આખો પલટાઈ ગયો છે. હા, અને જમાનો જીવતા જીવવા જેવો. હા, દાદી યારે રાસ લેતા હોય, આથી વિશેષ શું છે? બસ સાથે પરિવાર છે, દૂધમાં સાકર ભળે એમ ભળી જવું. અને આવનારી હોવ છે એ અત્યારનો સમય બદલાઈ ગયો છો. આ પહેલાંની માવડીઓને ખબર છે. આ અત્યારે અનિલભાઈ એવું તકલીફ થઈ છે કે પેલા હાહુના દબાણમાં રહેતી ત્યાં માવડ્યું, હવે વહુના દબાણમાં રહેવું પડે છે. સમય આખો બદલાઈ ગયો છે. પણ છતાંય આપણે ધ્યાન રાખવું. વહુ છે, દીકરી છે ને, એકવાર તમે અઠવાડિયું કદાચ હોય દીકરીને મજાનો જ બટા તું સવારે હાથ માથું દુખે છે ને મોડી ઉઠજે, એક જ વાર તમે એમ કહેજો ને રિચાર્જ થઈ જા. એ તમારી દીકરી છે બટા, આજે એક દિવસ તું તાર મજા ન હોય તો હોઈ જા, માથે હાથ ફેરીને પછી 8 વાગે ઉઠાડજો. જો આખો દી તમારો ચાર્જ થઈ જાય. આ જીવનમાંથી આ શીખવાનું છે નિલેશભાઈ. જીવન છે પાઠશાળા છે. જો બરાબર સાંભળજો, હું વાત કહું ને, હા વાત કહું છો. એક ભાઈની ઘેરે ગયો, બરાબર માઇન્ડ એ જોક સમજે અનિલભાઈ. ભાઈની ઘેરે ગયો, સોફે બેઠા. મેં કીધું તારી પત્ની ક્યાં છે? તો મને કે ચાર્જિંગમાં. મેં કીધું, હું વિચારમાં પડી ગયો બાપુ, ચાર્જિંગમાં? મોબાઈલ હોય, પાવર બેંક હોય, લેપટોપ હોય, આ ચાર્જિંગમાં? મને કે આ સાંભળજો, મને શું કીધું કહું મેં, કેવી રીતે ચાર્જિંગમાં? મને કે મારા સાસુ આવ્યા છે, મા દીકરી બેડરૂમમાં છે. કાન ભોંભેણી એમ, કાન ભોંભેણી. આ ધ્યાન રાખવાનું છે. પણ લગન ગીત અનિલભાઈ સરસ ગાયા, વીરને જરી ભરેલો સાફો. હા, એકાદ બે કડી એ ગૌરાવશું આપણે. અનિલભાઈને વર્ષાબેનને વિનંતી કરશું, કારણ કે લગન છે એટલે જરી ભરેલો સાફો. અને આપણી રીત રિવાજો હતા ને, આ સંસ્કૃતિ. ભરત ગૂંથણમાં જો આપણી બેનું છે, આજના પહેલાંના સમય મોબાઈલમાં હોય આખો દી. પણ ગામડાની અંદર સમજણી થાય એટલે ભરત ગૂંથણમાં ને એમાં હોય. અને 16-17 વર્ષની થાય ત્યાં માણ એના આણા પરિયાણાનું કરે એટલે જીવ એમાં પરોવાઈ રહેતો. એટલે દીકરી જેમ મા બાપ કેમ કરતી હતી. હા, હવે તો હાથે નાથે ગોતી આવે તો નથી ચાલતું. અમુક અમુક આમાં વાહે બેઠા 60-60 વર્ષ વૈયા જાય. બોલો, વડીલો ગોતી આવ્યા તોય. હા, અને અત્યારે બોલો હાથે ગોતી આવે તો નથી ચાલતું. હા, પણ ઘણી ઘણી વાતો છે, દ્રષ્ટિ કરી ત્યાંથી હાસ્ય મળી જાય. મારી શેરીમાં બેનો કોઈ દિવસ મૂંગા હોય નહીં. મારી શેરીમાં 10-15 બેનો બેઠા હતા. હું એક્ટિવા લઈને આવ્યો. મેં કીધું બેન કેમ મૂંગા, કોઈ કંઈ કેમ બોલતા નથી? એક બેન કે કોની કરીએ, બધી અહીંયા જ છે. આવું થાય. પણ બહેનોના માથાના વાળની ઘૂસ 10,000 રૂપિયા કિલો વેચાય છે. હેરસ્ટાઇલમાં વપરાય છે. હોય એને આપણી જેવાને તો હોય ને, આખું વર્ષ ભેગું કરો તો બહેનોના વાળ છે ને 100-200 ગ્રામ થાય. 10,000 રૂપિયા કિલો માથાના વાળની ઘૂસ વેચાય. એમાં અમારી શેરીમાં માજી બેઠા હતા, વાળ ઓળીને ભેગા કરે અને જબલામાં મૂકે પ્લાસ્ટિકના. મેં કીધા શું કરો છો? મને કે વાળ વેચું છું. પણ મેં કીધું સીધા મૂકો ને, વાટકીમાં કેમ મૂકો? સામે મંત્ર બોલો. મને કે એવું નથી, 80 વર્ષ થઈ ગયા, સફેદ વાળ લઈ નથી જતા, વાટકીમાં ગોદરેજી હેર ડાય છે, કાળા કરીને પછી વેચું. અને મોંઘવારી નડે. દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળી જાય. અને અમેરિકામાં દેશ વિદેશમાં તો કેવું છે, બેનો કપડાં લેવા જાય ને એટલે જીન્સ ઘરવાળાને પહેરાવીને કે હા લુકસ મેન એમ કંઈક બોલે અંગ્રેજીમાં, જો એમ. ને આપણે બેનો લેવી જાય ને કપડાં જીન્સના લેવા એટલે પહેરાવીને કે ઉભડક બેસી જવો. ઢીલું નથી પડતું ને. આ દેશી પ્રયોગ આપણી બેનું હાવ પ્રેક્ટિકલ જ કામ કરે. હા, મને એક બેન પૂછવા આવ્યા, મને કે દિલીપભાઈ તમે પ્રોગ્રામ કરતા હોય ગામમાં, બધે ત્યાં પરગામમાં ફરતા હોય, મારું 1-1.5 વર્ષનું છોકરું છે ને મોઢામાં આંગળી નાખવાની ટેવ છે અને ભૂલવાડું હોય શું કરાય? મેં કીધું બેન એને લેંઘી પહેરાય ને નાડી વગરની પહેરાય. એટલે ઘડીએ ઘડીએ લેંઘી ચડાવવા જાય, મોઢામાં આંગળી નાખવાનું ભૂલી જાય. આ પ્રયોગ આપણા ગામડાના કાઠિયાવાડી છે. પણ લગ્નની મજા છે, લગ્ન જીવન. ગામડાની અંદર કેવા સરસ મજાના ગીત હતા. જાન ઉગલે ત્યારે ઉગમણી ધરતીના સૂરજ રવે સડ્યા રવે સડી કઈ અમારે પ્રેમભાઈની જાન મતવારીએ ડંકો માર્યો. અને અમારી જાનમાં આવ્યા લાટકા, એને જોશે ચાના વાટકા, અંગલકારી મંગલકારી જાન પધારી.
અને અમારી જાનમાં આવ્યા મોટા, એને જોશે જળના લોટા, અંગલકારી મંગલકારી જાન પધારી અને ફટાણું ગાતા. ફટાણામાં ખબર ને તમને? ફટાણામાં કોને ખબર નથી? ફટાણું એટલે એક મસ્કરી ભરેલું ગીત, વિનોદ ભરેલું. અને ફટાણું ફટાણું નહોતું હાવ. હા, ઉપદેશ હતો. આમ ગણીએ ને તો સામેના કુટુંબને માપવા માટેનું થર્મોમીટર હતું કે આપણે ફટાણામાં એવું મસ્કરી ભરેલું ગીત ગાશું, સામેનું કુટુંબ ખીજાય નહીં તો સમજી લેવાનું કે આપણી દીકરી છે સુખી થશે ને દૂધમાં સાકર ભળે ભળી જાય. અને ભાઈ આવી રીતે બેઠો હોય વરાજો ઓસરીમાં, હામૈયું આવતું, અને માંડવા પક્ષની બહેનો ફળિયામાં હોય, જાન પક્ષની બહેનો ઓસરીમાં હોય ને ફટાણામાં ગીત ગાતા. કેવું ગીત ગાતા? એક કડી સંભળાવું. ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે આ ચોમાસાના સીભડા જેવો, ક્યાંથી લાવ્યા રે. આ ફટાણું વરાજો બેઠો હોય, માંડવા પક્ષની બહેનો ગાતી ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા આ ચોમાસાના સીભડા જેવો, ક્યાંથી લાવ્યા. ચોમાસામાં સીભડું પાણી પીવે ને એટલે સાંભળી જાડી થઈ જાય. ના એમ આ મસ્કરી ભરેલું ગીત. પણ ગામડાની બહેનો હોય સામે જવાબ દેતી હતી ગીતમાં. કેવો ગીતમાં જવાબ દેતી હતી કે રાખી મેલ્યો તો, રાખી મેલ્યો તો તારી શેડાળી સોડી હાટું, રાખી મેલ્યો તો. આ ગામડામાં આવા તો ગીત હતા. એમાંથી મપાઈ જતું સામેનું કુટુંબ કેવું છે. કોઈ ખીજાય નહીં, બેન દીકરી વડીલો એટલે એ ખબર પડી જાય કે આ દીકરી સુખી થાય. ને આઠમ કરવાનો રિવાજ હતો. કેટલા બેનો આઠમ કરવા ગયા છે? 11 કરવા. ખબર છે? જાતા ને તમે પહેલાં સૌરાષ્ટ્રમાં જાતા બેન, તમને ખબર હોય, અમરેલી બાજુ ને તમારું વતન એટલે આ સગા છે એમના. આઠમ કરવા કિંડરી બેન પહેલાં બેનો જવા દેતા. 11 આઠમ તમને ખબર હશે. શું કામ જવા દેતા ખબર? આપણે સૌરાષ્ટ્રમાં જુગાર બહુ રમે એટલે વવારું ઘરેણું લઈને પહેરીને બધું મળવા વહી જાય એટલે કોડો રમે નહીં. આનું લોજિક હતું, નહીંતર હારી જાય. આ મહાભારત જેવું પાછું થાય નહીં એમ. આપણા રીતિ રિવાજો એવા હતા. અને એ તો કેવી ગામડાની મજા હતી. લગ્ન ગીત હમણાં અમે આ વડીલોને જોવા લઈ જાય, દીકરી જોવા. એટલે વડીલોને લઈ ન ગયા. એક ગામમાં દાદા ગજેબોમાં બેઠા હતા. આપણે દેશી ગામડામાં ઢાળિયું કે, અહીં ગજેબો કે. દાદા બેઠા હતા ગજેબોમાં. નાની નાની બાયું, નાના નાના છોકરા હગાઈ નક્કી કરીને આવ્યા. એટલે દાદાએ પૂછ્યું, નક્કી કરી નાખ્યું? હા. દાદાને લઈને જ ગયા. એટલે દાદાને રીહ ચડી હતી. માણસો કેવા? તો કે આપણી જેવા. કે તોય કર્યું? હા, શેલી ક્વોલિટીના. એટલે આ ગામડામાં તો આખી વાતું આવી છે. પણ ગામડામાં ખોટું બોલીને અમારા ગામમાં હગાઈ કરીએ એવા, ખોટું બોલીને હગાઈ કરીએ એવા. વડીલોને કીધું નહીં. અને લગ્નમાં વ્યવહારિક વાત હોય ને પ્રેમભાઈ, બધી સોખી આપણે કહેતા. વડીલો છુપાવે ને પછી વાંધો પડે. હા, નકર વધારીને કહેવાય નહીં. અને જોવા જાય ત્યાં હું કહું ધ્યાન રાખજો. હમણાં એક જગ્યાએ જોવા ગયા ને એટલે પૂછ્યું કે છોકરાની કાંઈ વ્યસન ખરું? કે ના વ્યસન કંઈ નહીં. વચ્ચેવાળો ભાઈ કે પણ ક્યારેક ખારસીંગ ખાય. એ તો વાંધો નહીં, પણ કે કાયમ નથી ખાતો, પણ જરાક તો એ ખાય. ડીપમાં જવું વ્યસનમાં. તો એ કે પીવે છે હોતે ને, કે એમ પીવે નહીં, પણ ક્યારેક છે ને સોરી કરી હોય તે પીવે. એટલે કે આ સોરી હોત કરે? કે સોરી કરવાનું કાયમ નહીં, પણ જુગારમાં રમી ગયો હોય ને, હા જઈ રમવું હોય ત્યારે સોરી કરી આવે. જુગાર મારી ગયો હોય તો એટલે એક વ્યસન ક્યાં પુગાડે? આમાં જરાક ઓબ્ઝર્વેશન વડીલો કરતા. મૂળ જોવા લઈ ગયા નહીં. નાની નાની બાયું અને હગાઈ કરી આવ્યા. એટલે કે દાદાએ કીધું કે તમારે મને કહેવું જોઈએ. ઓબ્ઝર્વેશન વડીલો કરતા. કાકો કેવો છે એને જો એટલે કુટુંબની ખબર પડી જાય. મામો કેવો છે મોહાળની ખબર પડી જાય. આ ગામડામાં વડીલો નિરીક્ષણ કરતા. પણ નાની બાયું હગાઈ કરી આવી અને દાદાને કીધું તમે શાંતિથી જાનમાં બેજો, સામેવાળા પક્ષ કે તમે માંડવે બેજો, અમે ગીતમાં કહી દઈશું. સમજે તો ઠીક છે. કેવા થાય? ગીતમાં કહી દઉં, સમજે તો ઠીક છે, નહીતર કેવા અમે ગીતમાં કીધું હતું તમે ન સમજ્યા, અમે જે છુપાવ્યું હતું. ગામડાની બહેનોએ ગીતમાં કીધું. જો બરાબર સાંભળજો કેવું ગીતમાં. બે પક્ષ, દાન પક્ષ માંડવા પક્ષ ગોઠવાના. અને ગીતમાં કીધું કે તમે જોઈ જોઈ વાપરજો નાણા, મારે કંકુબેન છે એક આંખે કાણા. કંકુને એક આંખ નહોતી ને ખોટું બોલીને હગાઈ કરી. પણ બાયુ ગામડાની સામે પક્ષવાળા એણે ગીતમાં જવાબ દીધો કે અમે નાણાં વાપરીએ લેખે, અમારે
મૂળજી તો મૂળ નો દેખે. અમે નાણાં વાપરીએ લેખે, મૂળજી ક્યાં જોવે છે, બે આંખે નથી પાડતા. પણ આવી વાતો દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. હા, પણ બદલાતા સમયની સાથે આપણે બદલાવું, આખો સમય ચેન્જ થઈ ગયો ત્યારે થોડું થોડું આમ તો જિંદગી છે ને એ જીવવા માટે છે. જીવતા જીવતા શીખવું અને શીખતા શીખતા જીવવું, એનું નામ જીવન છે. આ જીવન છે, આજીવન નથી. હા, આપણે ક્યારે વયું જવાનું થાય એ નક્કી નથી. એટલે જીવનમાં બહુ દોડ દોડ ન કરવું, ક્યારેક શાંતિથી બેસવાનું રાખવું, કારણ કે આ જિંદગી જીવવાની છે, જીતવાની નથી. હમણાં બાપુ મને વરાસાબેંકના એક ઓફિસરનો ફોન આવ્યો એક દિવસ. એટલે હું હિસકે બેઠો તો મને કે શું કરશો? મેં કે એકલો બેઠો છું. એણે શું કીધું, અશોકભાઈ જાની છે. મને કે ખરેખર તું કોઈ દી એકલો બેઠો? આ લેવલ ઊંચું છે એની વાત કરી. કે હકીકતમાં આપણે દોડધામ કરીએ છીએ આખી રાત. ક્યારેક ક્યારેક બકવાસ ઉપડી જાય માણસને, ધંધો મગજમાં ઘરી જાય તો. હા, આખો દી કાપડ વેચતા હતા શેઠે, 80નું મીટર તે રાતે ઊંઘમાં સાદર ફાડીને લીરા કરી નાખ્યા. 80નું મીટર. મગજમાં ધંધો ન કરવો છે. માનવી છેલ્લા શ્વાસ સુધી આશા રાખે છે, દવામાં અને દુવામાં વિશ્વાસ રાખે છે. મિત્રો, આ તો ઉઘાડી આંખના સંબંધ છે, બાકી જરૂરતથી વધારે લાશને કોણ ઘરમાં રાખે છે. એટલે આ જીવન મળ્યું છે સાહેબ, જીવન એવું જીવો કે કોઈ ફરીને યાદ કરે. જીવન એવું ન જીવો કોઈ ફરિયાદ કરે. હા, મૂકતા જવું બધું. આ બધું આ જીવન કાંઈ છે જ નહીં. કારણ કે 60-70 વર્ષ થાય ને, આપણે ટ્રાવેલમાં જઈએ ને, ઠેલો કેમ તૈયાર અગાઉ કરી લઈશ, તૈયાર જ રાખવાનો 60 વર્ષ પછી, ફરજ પૂરી થાય પછી. કારણ કે સફરમાં સામાન જેટલો ઓછો એટલી સફરની મજા, અને જીવનમાં સાહેબ અરમાન ઓછા એટલી જીવનની મજા છે. એટલે બહુ પકડવું નહીં નિલેશભાઈ. હા, તાન સેન કે તાન મેં તો સભી તાન ગુલતાન, બાકી અપને અપને તાન મેં તો ગધા ભી મસ્તાન. હા, એટલે મામાએ બહુ સરસ મજાનું ગાયું છે. એટલે દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય તો મળતું જ હોય છે. પણ ગામડું શહેરમાં ઘણો ફેર છે. ગામડામાં રહ્યા હોય ને બધી ખબર છે. એટલે 2-4 વાતો આપણે પછી હાસ્યની થોડીક કરીએ, પછી મને કહેજો. એટલે બેનને આપણે રજૂ કરીએ. તમારે ગાવું છે, નાચવું છે અને ખાવું છે, પણ સ્ટેપ બાય સ્ટેપ થોડા જમતા જજો, બેસજો. બાકી આ તો 500-1000 રૂપિયા ટિકિટ શો થાય, ડોલરમાં ભાવ હોય છે ને. હા, અમેરિકા જાય ને $5-25 હવે $1 તમે જુઓ તો 4-5 હજાર રૂપિયા તેનો શોનો હોય, 400 થાય. પણ ત્યાં પણ 4-5 હજાર રૂપિયા ડોલરના ભાવ. મહિનો રોકાય, કેટલા સિટીમાં પ્રોગ્રામ અનિલભાઈ કરતા હોય. એટલે આ તો પ્રેમને નાતે આવ્યા છીએ. બાકી 5-25 હજાર માણસોમાં બોલતા હોય છે, પણ અમને તો પ્રેમ હોય મોટો. કલાકાર કોઈ મોટો નથી, શ્રોતા મોટો છે. કદરદાન તમે જ ન હો તો અમને કોણ બેહારે? ઘેરે તો એઠા જ બેસી છે, તો અહીં બેઠા. હા, અને કોરોનામાં પરાગભાઈ બધાને પોતાનો પતિ મળ્યો. કોરોનામાં બધાને પોતાનો પતિ મળ્યો. ખબર છે કોઈ? પોતું મારતા શીખી ગયા. હું કોરોનામાં, આમ તો કોરોના છે ને, કોરોનાએ કવરાવ્યા ને ઘડીએ સાબુએ હાથ ધોવરાય. ભગવાનને પ્રાર્થના કરીએ. વૈષ્ણવ સંપ્રદાયની, જૈન સંપ્રદાયની, સ્વામિનારાયણ સંપ્રદાયની આ રીત જ અપડેટ થઈને આવી છે. એમાં 17 વખત હાથ ધોવાની વસ્તુ લખી છે. શાકભાજી ધોવું, પાણી ગાળીને પીવું, આ ઘી તેલ ગાળીને આ બધું ઉપયોગ કરવો. આ તો વૈષ્ણવ સંપ્રદાય, આ બધા સંપ્રદાયની રીત અપડેટ થઈને આવી. કોરોનામાં એવું થયું, એક ભાઈ ઓફિસે ગયા, માસ્ક પહેરીને ગયા હતા. ઘેર આવીને સાંજે આવ્યો, ઘેર ને એની ઘરવાળીને ખીજવાય કે તે માસ્ક બરાબર ધોયું નહોતું, આખો દી ઓફિસમાં વાસ મારતું. તેની ઘરવાળી કે તમે કોરોનામાં ભાન ભૂલી ગયા છો, માસ્ક તો નળે ટીંગાતું હતું, તમે છોકરાનું ડાયપર મારીને વહી ગયા. બહુ ઉતાવળ ન કરવી હિતેશભાઈ. હા, એટલે ધ્યાન રાખવું. કોરોના એ કવરાવ્યા ને ઘડીએ હાબુએ હાથ ધોરે. અમુક દાન કરવું તો જોવું. એક મંદિરમાં એક ભાઈએ સેનેટાઈઝર દાન કર્યું. ડોસ્યું કે નવું વર્ઝન આવ્યું લાગે શરણામતમાં, તો પિસ્કારી મારી નામ શરણામત લે. એ મેં કીધું હાથ ધોવાનું છે, આ હાથ ધોવાનું, આ શરણામત નથી. અને અમારે બોલવામાં વિવેક રાખવો પડે. સંતોય મંદિરમાં લખતા પહેલાં ખિસ્સા કાતરુંથી સાવધાન, બૂટ ચપ્પલ ચોરથી સાવધાન. હવે સંતોય મંદિરમાં લખે બૂટ ચપ્પલ લેવાનો આગ્રહ દુકાનેથી રાખો. કઈએ ઝપટે સડાવે, તો સમય હારે હાલવું પડે. કઈએ લીમડો પકડાવે નક્કી નહીં. પણ ગામડામાં ઘણી જગ્યાએ ભજન થતા હોય. અહીં તો વાંધો નથી. આ સરસ મજાની કંપની છે, નેનો ટેકનોલોજી આવી ગઈ ને ખાતરમાં. આટલી બોટલ હોય, બોલો ખાતરમાં સમય બદલાઈ ગયો. હા,
પણ ટેકનોલોજી આવી ગઈ, અહીંયા પાવરનો વાંધો નથી. અમે અનિલભાઈ પેલા ગામડામાં બહુ પ્રોગ્રામ કર્યા, ગામડું ગામ હોય અને બે જણા ઊભા છે ને તો મને એમ શું સૂટા લઈને આવે છે, પણ એ જમવા આવી ગયા. અમને તો એમ ઊભા થાય એટલે એમ લાગે આગળ સૂટા આવશે. તે ગામની અંદર પાવર અને કાંઈક લાભાર્થી પ્રોગ્રામ હોય, 200, 500, 1000, 2000 ઉડ્યા અને મારો વાર આવ્યો ને જીબીનો પાવર, એ ગામમાં લાઇટ વહી ગઈ અને 10 મિનિટ થઈને લાઇટ આવી, ગામ ભમરાળું બધા પૈસા સોરી ગયું. મેં કીધું નામ આપણું સડશે આમાં. મેં પ્રાર્થના કરી આ બધા મૂકી જાઓ, આ હારા કામમાં વપરાવો નતા, દઈ નથી હકતા તો લઈ ન જવાય, પાછા મૂકી જાઓ. કોઈ આવ્યું નહીં. મેં કીધું આમાં તમને જાહેરમાં આવતા જો અફસોસ થતો હોય તમે લાઇટ બંધ કરી 10 મિનિટ અંધારામાં મૂકી જાઓ, તમારી આબરૂ રહી જાય, અમારી રહી જાય. નહીં તો એમ થાય આ કલાકાર લઈ ગયા છે. 10 મિનિટ લાઇટ બંધ કરીને ચાલુ કરીને પરાગભાઈ તે ગામ આખું ભમરાળું પેટીને તબલા ને માઇક બધું સોરી ગયું. એની પાસે હું આશા રાખી અમે. એટલે આવું પણ થાય. પણ ગામડામાં નામ છે, જો એક જોક સમજાય તો કહું. ગામડામાં નામ કેવા છે આપણા? અત્યારે રિંકલ નામ રાખે, ઉંમર થાય પછી રિંકલમાં ભળે નહીં. ગંગા રાખે તો ગંગામાં, જશોદામાં, જમનામાં, શારદામાં, ગીતામાં, સવિતામાં આ નદીઓના નામ હતા ગામડામાં બાપુ. અને અત્યારે આપણે નામ ડિંકલ ને રિમ્પલ જે રાખે કાંઈ વાંધો નથી. પણ ગામડામાં નામ એવા હોય. અમારા ગામમાં એક જાગા બાપા નામ હતું, જાગાભાઈ. પત્નીનું નામ પુરીમાં, આ બધા સાંભળ્યું હોય જો બરાબર ધ્યાન રાખજો. પત્નીનું નામ પુરીમાં, એના પતિનું નામ જાગાભાઈ. જાગા બાપા ફળિયામાં ખાટલો નાખીને સૂતા હોય, ગોદડું ઓઢીને હાવણો લઈને વાહિદું કાઢતા કાઢતા પુરીમાં આવીને કે જાગ જાગા જાગ. જાગા બાપા ગોદડું શું કરીને કે પૂરી નીંદર કરવા દે, પૂરી નીંદર કરવા દે. પૂરી છે ને પૂરી નથી. આખી ખાવ તો મોટી પડે, અડધી ખાવ તો ઓછી પડે. હા, અમુક ડોસ્યું ને જીવ નથી જાતા. બોલો, હા તે બીજી બેનપણી હોય ને એ ક્યાં પાણીપુરી આપો ને તો જીવ વયો જાય. લે એવા દાખલા છે. એટલે પાણીપુરીમાં બહુ હેત ન રાખવું. પણ અમારે કાઠિયાવાડની બહેનો આપણે સાહેબ હિન્દી બોલે, સારી વાત છે. પણ એ હિન્દી બોલે ને પાણીપુરી ખાવા જાય. તમને કહું અમારે ખબર છે વરાસા બધું હિન્દી બોલે. પાણીપુરી બનાવતો ને એટલે કહો ભૈયાજી પૂરી જરા મોટી લેને કા, કાણાવાળી નહીં લેને, आंवली का पानी कम नाखने का, बटेका सीना है ना कम नाखने का, हाथ काटाना है ना वायडा पड़ता है, पेट में गड़बड़ होता है, हरुड़ हरुड़ बोलता है. हाँ, आंवली का पानी कम नाखने का, रगेड़ा उतर कर कोणिया आता है. તમે તમારા ઘરવાળાને પૂછો, આખો દી ઓફિસ में બેઠતા है, परसेवा का रगड़ा ओढ़ में से उतर कर डेबे में आता है. आने पूछो કેમ પૈસા થાય, આને પૂછો. એટલે થોડુંક ધ્યાન રાખવું. હા, ઘણી સ્મૃતિમાં સાહિત્યોમાં ઘણા કીધું છે કે બેનો બચત કરે ને તો બેન કરી શકે, પુરુષ નથી કરતો. મનુસ્મૃતિમાં લખ્યું છે. આપણા શાસ્ત્રો એવા છે કે એમાં તમને મંત્રો હતા. બોલો, અત્યારે દવાથી ઉતરે, વીસી પહેલા મંત્રથી ઉતરી જતો. શાસ્ત્રો વાસ કોને, કોઈની પાસે બેવું નથી. એટલા શાસ્ત્રો આપણી પાસે પડ્યા છે. નાલંદાની અંદર 10,000 વિદ્યાર્થી વિદેશથી ભણવા આવતા. આ તો આપણા છોકરા અત્યારે જાય છે. અને આગ લગાડી દીધી હતી. આ બહારથી આવેલા હોય તો લાઇબ્રેરી 60 વિષયો ભણાવવામાં આવતા હતા. તક્ષશિલા, નાલંદા. બોલો, તે દિવસે હળગી કેટલા દિવસ? 3 મહિના સુધી લાઇબ્રેરી હળગી ભારત દેશની. તો આ તો ઋષિમુનિએ બહુ મહેનત કરી છે. ના, એટલે શાસ્ત્રો થોડાક વાંચવા, યુટ્યુબ વોટ્સએપમાં ન પડ્યું રહ્યું. એટલે વાત કરતો તો વચ્ચે કોરોનાની. હું ફી ભરવા સ્કૂલે ગયો, ફ્રી ભરીને ચાલતો છો. ટીચરે મને પૂછ્યું તમે દિલીપભાઈ કે નહીં? મેં કીધું હા બેન. તો તમે, મેં કીધું મને જોયો નથી, આપ કેમ ઓળખી ગયા? મને કે તમારી છોકરીનો કોરોનામાં ઓનલાઈન ક્લાસ ચાલતો હતો ને, તો તમારો ફોન છે ને છોકરીનો ભૂલથી ફરી ગયો હતો, મેં તમને પોતું મારતા જોયા હતા. આ ઓનલાઈન ક્લાસ ક્યાં? પણ ભૂરો શરણાઈવાળો બીજે દી આવ્યો. ભૂરા, તારા સુર એટલે સુર કેવું પડે કે શેઠ વાવે પેટ ન ભરાય. આ દાંતીઓ જો છે. ભૂરો આવ્યો. ભૂરા, તારા સુર એટલે સુર કેવું પડે કે શેઠ વાવાય પેટ ન ભરાય, તમે મને રાજી કરજો, હું તને રાજી કરી દે. ભૂરા, એક ભજન અમને સંભળાવી દે, રંગાઈ જાને રંગમાં અમે રાજી થઈ જાવ, તને રાજી કરી દે હું. અને ભૂરા એ બીજે દિવસે સવારના પોરમાં આવ્યો અને ભૂરાએ શરણાઈ વગાડી.
સુરા વાહ, તારા સુર એટલે સુર કેવું પડે. આમાં ગળું કોરું થઈ જાય, ઓઇલિંગ કરવું પડે. બાળક છે એ કોરી પાટી છે. આ બાળકો છે ને કોરી પાટી છે. આવા કાર્યક્રમ હોય ને આમાં શીખે. અહીંયા વડીલો જય શ્રી કૃષ્ણ કરતા શીખે ને ત્યારે ખર્ચો કરવાની કંઈ જરૂર જ નથી. આ બધું છે ને લેખે લાગે, પૈસા નીલભાઈ વાપરીએ. અહીં છોકરો આવે એટલે જય શ્રી કૃષ્ણ કે જય જિનેન્દ્ર જેને માનતા હોય ને કે પગે લાગે. પીરસવાની વ્યવસ્થા શીખ્યા, ઇવેન્ટ હોય, સરસ મજાનું ડેકોરેશન ગામથી કર્યું, બહુ ગમ્યું. એકવાર તાળીઓથી વધાવો, એમની ચોઈસ જે હોય. હા, આ કદાચ તમે ગમે એટલામાં લાઇટિંગ કરો પણ આની જેવી એક એનો સો જ ન આવે. આમ આવો ત્યાં આમ ટાઢું લાગે. આ ગ્રામોફોન ને સરખોન જુઓ ને, સરસ મજાની ખડની પૂળાના જુઓ ને બહાર એન્ટ્રીમાં. એટલે આવું બધું છોકરા શીખે. બાળક છે એ કોરી પાટીશ. મારો ભત્રીજો વિશાલ, મેં કીધું આપણો પંખામાં બેરિંગ કોરા થઈ ગયા, ગરડ ગરડ અવાજ આવે. બાજુમાં સવિતામાં સિલાઈ મશીન રાખે છે, ઓઇલની કૂપી લઈ આવે, પંખામાં બેરિંગમાં 2-3 ટીપા મૂકશું, બેરિંગ ભીના થાય એટલે અવાજ બંધ થઈ જાય. એવું અંકલ? હા, લઈને આવ્યો. પંખો બંધ કર્યો, ટેબલ મૂક્યું, ઉપર ચડી અને 2-3 ટીપા ઓઇલના પંખાના બેરિંગમાં નાખ્યા એટલે અવાજ બંધ થઈ ગયો. મને કે અંકલ આ ગરડ ગરડ અવાજ આવતો, ઓઇલ મૂકીએ બંધ થઈ જાય. મેં કીધું આ દીકરા 10 દિવસ થયા મારી ઘેરે મારા ફઈનો ભાણો મહેમાન આવ્યો. કાકો ભત્રીજો મહેમાન હોતા હતા, રાત્રે 12 વાગે ભાણો મારે નાસકોરા ઢસડે. નાખોરા કે ને મારા ભત્રીજાને હું ગુણાવી અંધારામાં ક્યાંકથી ઓઇલની કૂપી ગોતી આવ્યો. મહેમાનના 2 નાકમાં 2 પિચકારી મારી. મહેમાન અડધી રાતે ઊભા થઈને ભાગ્યા કે આજ પછી તારી ઘેરે રાત રોકાય નહીં, તારો દીકરો હોય. હા, એટલે દ્રષ્ટિ કરો, ત્યાંથી હાસ્ય મળી જાય છે. પણ હું મારા એક છેલ્લો જોક્સ કહી દઉં. મારા સસરાની ગામ જો અમરેલી પાસેનું ગામ. એટલે જેવો ઉતરો ને અનિલભાઈ, સવારમાં પોરમાં સાસુએ મેથીના થેપલા બનાવ્યા, બપોરે સરસ મજાની લીલી મેથીની ભાજી, સાંજે મેથીના ભજીયા, બીજે દી સવારમાં મેથીના ખાખરા, વળી એક બીજે દી કંઈક મેથીનો હાંડવો, પછી પાછું સાંજે કંઈક મેથીની આઈટમ બનાવી. 2 દી આ ખાધું 6 ટાઈમ. સવારમાં ત્રીજે દી ઉઠો એટલે મને મારા સાસુ કે જમાઈ આજ હું બનાવું? મેં કીધું માં કાંઈ કાહટી કરવી નથી બા, તમારું ખેતર ક્યાં, વાડી ક્યાં છે? કેમ? તો કે મેથીના કેરામાં હું ચરી આવું. આ કાહટી હું કામ કરી? 2 દિવસ મેથી જ ખવડાવો. આ કાંઈ માથાકૂટ ન કરાય. એટલે દ્રષ્ટિ કરો, ત્યાંથી હાસ્ય મળી જાય. ફૂલ બનકર મુસ્कुराना यही तो जिंदगी है, मुस्कुरा के गम को भुलाना उसी का नाम जिंदगी है, मिल के खुश हुए तो क्या हुआ यारो, ऐसे बिना मिले रिश्ते बनाना उसी का नाम जिंदगी है, उसी का नाम जिंदगी है. આપ સૌ જ્યારે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સરસ મજાનું લોકસંગીતનું ઘરેણું અનિલભાઈ વંકાણી, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. કારણ કે જેઠાલાલ જ્યાં તારક મહેતામાં દિશાબેન વંકાણી એમના ભાઈ છે. અને હા પણ લે, અને મયુરભાઈ બધા મળ્યા ને, સુંદરભાઈના બધા મળેલા મિત્રો છે અને એ સાથે પ્રોગ્રામ કર્યા છે. મુંબઈમાં બહુ પ્રોગ્રામ કર્યા. તો વર્ષાબેનને રજૂ હું કરું છું, તો જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. એવું લોકસંગીતનું ઘરેણું અને કોકિલ કંઠી વર્ષાબેન બગથરિયાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સરસ મજાના ગીતો અને ભજનો તમને જે મજા આવે, તમારી ફરમાઈશ છે એ પ્રમાણે તમને આનંદ કરાવશે. ફરી એકવાર બધા કલાકારો અને કલાકાર વૃંદને જોરદાર તાળીઓથી આપ વધાવો.